નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર જેનો વિષય કોડ છે 022, જે માર્ચ 2020 ની અંદર જે પેપર પૂછાણું છું એની આપણે ચર્ચા કરવાની છે. તો અગાઉ પણ આપણે વિદ્યાર્થી મિત્રો કીધું છે કે જેટલા તમે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો જે છે, એટલે કે બોર્ડમાં પૂછાયેલા જેટલા પણ પેપરો છે એ બધા જ પેપરનું જેટલું સોલ્યુશન કરશું એટલું જ તમને આવનારી પરીક્ષા, એટલે કે તમે જે બોર્ડની પરીક્ષા આપવાના છો એની અંદર તમને એનો ખૂબ જ ફાયદો થશે. કારણ કે બોર્ડના પ્રશ્નપત્ર સોલ્વ કરવાથી તમને એનો ખ્યાલ આવે છે કે બોર્ડની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાય છે અને એ પ્રશ્નોમાં કેટલું લખવું, કઈ રીતે પૂછાય છે અને આપણે કઈ રીતે તૈયારી કરવી એનો ખ્યાલ તમે અત્યારથી મેળવી શકશો. હજુ તો આપણે માર્ચની ઘણી બધી વાર છે એ ત્યારે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ઘડીએ તમે બેસશો તો એનું પરિણામ મળશે નહીં. તો અત્યારથી જ તમે લાગી જાઓ કે જેટલા પણ બોર્ડના પેપર છે એ પેપર ભેગા કરવા લાગી જાઓ, એનું સોલ્યુશન કરો. અહીં તો હું તમને વિભાગ A, B નું સોલ્યુશન કરાવીશ, પણ તમે જાતે વિભાગ C, D અને E ની તમે સોલ્યુશન કરો. ન સમજાય તો તમારા જે શિક્ષકો જે છે એને પૂછો અને એનું સોલ્યુશન મેળવો. જેટલા બોર્ડના પ્રશ્નો ભેગા કરશું, એનું સોલ્યુશન મેળવશું, એટલું જ તમને આવનારી પરીક્ષામાં એટલો જ ફાયદો થશે. બરોબર છે? એટલે ગધા મજૂરી ન કરશો, સ્માર્ટ વર્ક કરો. વધુને વધુ બોર્ડના પ્રશ્નો તમે તૈયાર કરો અને એ વાંચો તો જ એનું સારું પરિણામ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જેટલા બોર્ડના પેપર મળે એના પ્રયત્ન કરો અને MCQ જાતે સોલ્વ ન કરશો, એક એક ગુણના પ્રશ્નો જાતે સોલ્વ ન કરશો, એ કોઈ શિક્ષક પાસેથી તમે મેળવવું અથવા તો જાતે પાઠ્યપુસ્તકમાં તપાસો, અનુમાન ન લગાવતા. કારણ કે MCQ તમને ઘણા બધા ભૂલ ખવડાવશે. એટલે MCQ ને વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, ગોખવાનો પ્રયત્ન ન કરતા વિદ્યાર્થી મિત્રો. કારણ કે થોડુંક ફેરવી નાખશે તો આખો જવાબ બદલાઈ જશે. તમે ગોખેલું હશે તો તમે ખોટો જવાબ લખી લેજો. બરોબર? તો તમારે બોર્ડના પ્રશ્નોપત્રો મેળવવા હોય તો તમારા અમારા અલગ અલગ યુટ્યુબ ચેનલ છે, વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, અમારા સોશિયલ મીડિયા વર્ક છે, એની અંદર તમે સંપર્ક કરી શકો છો અને તમે પેપર મેળવી શકો છો. અને બીજું કે પ્લે સ્ટોરમાં જઈ અને અક્ષરમ પાઠશાળા આ નામની તમને આવા નામવાળા લોગોવાળી તમને એપ્લિકેશન જોવા મળશે, એ ડાઉનલોડ કરી લો અને એને ઇન્સ્ટોલ કરી લો. અને પછી એમાં રહેલી ફ્રી મટીરિયલ તમને 3 ટપકા આવશે, એના ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન ખુલશે જેની અંદર ફ્રી મટીરિયલ લખેલું હશે જે તમને મફતમાં મળવાનું છે. તો એની અંદર તમારા ધોરણનું, એટલે કે 12મા ધોરણના અમે જે આ પેપર મૂકેલા છે એ પેપર તમને ત્યાં મળી રહેશે. એના સિવાય બીજું મટીરિયલ પણ તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તમે ઝડપથી જો અમારી એપ્લિકેશન ડાઉનલોડ ન કરે તો કરી લો. અને આ એપ્લિકેશન કે આની અંદર મળતી વસ્તુઓ તમને તદ્દન ફ્રી છે, કોઈ જ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો તમે ઝડપથી ડાઉનલોડ કરી શકો છો. તો હવે આપણે જે બોર્ડમાં પૂછાયેલું પેપર હતું 2020 ની અંદર, તો એની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડના પેપર તરફ આગળ વધવાનો આપણે પ્રયત્ન કરશું. તો એના માટે આપણે જુદા જુદા જે પ્રશ્નો જે છે એ જુદા જુદા પ્રશ્નોનું સોલ્યુશન સાથે આપણે આગળ વધશું. તો આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? ખૂબ જ સરળ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. તો એ તમને મેં અગાઉ સરસ મજાની સ્ટીક તમને જણાવેલી છે. બરોબર છે? તો સરસ મજાની સ્ટીક તમને મેં જણાવેલી છે. તો આનો જવાબ હું નથી આપવાનો, તમારે જાતે ગોતવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને જાતે જ એનું સોલ્યુશન કરવાનું હોય તેમ કહી શકું. કારણ કે આપણે આના વિશેની શોર્ટ રેસ બનાવી હતી અને આગળ પણ તમને કીધેલું હતું. તો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે કે શું જવાબ આવશે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોને રજૂ કરેલું છે? વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. તો આ વિધાન કોને રજૂ કરેલું છે વિદ્યાર્થી મિત્રો? તો એ ટોડેરો દ્વારા રજૂ કરવામાં આવેલું છે. ત્યારબાદ ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા
કયા નામે ઓળખાતી હતી? કયા નામે ઓળખાતી હતી? હવે આ પ્રશ્ન તો ખૂબ જ સરળ છે. તો જવાબની અંદર આવશે સાટા પ્રથા, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? વિશ્વની સૌપ્રથમ બેંકની સ્થાપના કયા દેશમાં થઈ? ફ્રાન્સ, USA કે નોર્વે કે સ્પેનમાં? તો જવાબની અંદર શું આવશે? સ્પેન. અને ક્યારે થઈ પૂછે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરોબર, બે પ્રશ્ન પૂછાય છે, ક્યારે થઈ અને કયા દેશમાં થઈ, અને બેંકનું નામ શું હતું? તો શું હતું બેંકનું નામ? બેંક ઓફ બાર્સિલોના. બરોબર, ત્રણેય પ્રશ્ન બોર્ડમાં પૂછાયેલા છે અને અલગ અલગ રીતે પૂછાય છે, એટલે ધ્યાન રાખજો, એ પ્રશ્ન આપણને આવડવો જોઈએ. રોજગારીના પ્રકારો નક્કી કરવા માટે 4 માપદંડો કોને રજૂ કરે છે? જવાબ કીધું 4 માપદંડો, બરોબર છે. તો ભગવતી સમિતિ, તો એ બેરોજગારી સાથે સંકળાયેલી છે તેમ આપણે કહી શકાય. રાજકૃષ્ણ સમિતિ એ પણ સંકળાયેલી છે. વેંકટરમણ સમિતિ એ પણ સંકળાયેલી છે. તેંડુલકર સમિતિ એ પણ સંકળાયેલી છે. પણ પ્રશ્ન શું છે? બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે, જે બેરોજગારી પ્રકારો છે 5, તો એ નક્કી કરવા માટેના 4 માપદંડો કોને રજૂ કરેલા છે? તો રાજકૃષ્ણ સમિતિ દ્વારા એ તૈયાર કરવામાં આવેલા છે. વર્ષ 2014-15 અંદાજ પ્રમાણે ખેતી ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ કેટલા ટકા હતું? ક્યારે પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો? તો 2014 અને 15 ની અંદર. ક્યારે પૂછેલું છે? 2014 અને 15 ની અંદર. તો એની અંદર જવાબ આવશે 49%. આઝાદીના સમયે આ હતું અને અત્યારની સ્થિતિ આપણી આ છે, બરોબર. તો એમ કહી શકાય કે જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ ખેતી ક્ષેત્રનું પ્રમાણ ઘટી રહ્યું હોય તેવું જોવા મળે છે, કારણ કે આ પ્રશ્ન MCQમાં આવેલો છે. ટચુકડા ઉદ્યોગમાં મૂડી રોકાણની મર્યાદા કેટલી હોય છે? કયા પૂછ્યું છે? ટચુકડા ઉદ્યોગ. જો 10 લાખ આપણે ક્યાંય નથી આવતા, 15 લાખ ક્યાંય નથી આવતા, 20 લાખ પણ ક્યાંય આવતા નથી. તો ટચુકડા ઉદ્યોગની અંદર કેટલા આવે છે? 25 લાખ, બરોબર. 25 લાખ સુધીની મર્યાદા હોય તો ટચુકડા ઉદ્યોગો કહેવાય છે, બરોબર. ત્યારબાદ નાના પાયાના, મધ્યમ પાયાના અને મોટા પાયાના, એમ જુદા જુદા પ્રકારો એની અંદર સંકળાયેલા છે. તો એ પણ આપણે યાદ રાખશું, ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે. ત્યારબાદ છે 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ. જો વિદ્યાર્થી મિત્રો, બેમાં અલગ અલગ તમને પ્રશ્ન પૂછવામાં આવેલા છે, ઔદ્યોગિક ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર. તો બંનેનું રોજગારીનું પ્રમાણ જે છે એ કેવું છે? જુદું જુદું છે, બરોબર. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કયો પ્રશ્ન પૂછાય છે? તો અહીંયા આપણને કોની વાત કરી છે? ઔદ્યોગિક ક્ષેત્રની. આગળ આપણે વાત થઈ કૃષિ ક્ષેત્રની અંદર. તો કૃષિ ક્ષેત્રની અંદર આપણે આ પ્રમાણ હતું, પણ આ કેનું હતું? ખેતી, બરોબર. તો આપણે જવાબની અંદર આવશે 24.3. એ કોનું છે? ઔદ્યોગિક ક્ષેત્રનું છે તેમ કહી શકાય છે. અને ઘણીવાર 26% લખેલું હોય એવું પણ બની શકે, બરોબર. તો ધ્યાન રાખજો પ્રશ્નમાં શું પૂછાયેલું છે, બરોબર. આપણે 24.3% એ રોજગારીનું પ્રમાણ છે તેમ આપણે કહી શકાય છે. અને રાષ્ટ્રીય આવકમાં ફાળો એનો 26% છે તેમ આપણે કહી શકાય. વીજળી ઉત્પાદનનું કયું માધ્યમ પ્રદૂષણ ફેલાવે છે? બરોબર. હાઇડ્રો પાવર એટલે શું? પાણીથી. પવનચક્કી એટલે આપણે જોવી છે હવાથી ફેર. અને સૂર્ય ઉર્જા. તો આ 3 એવા છે કે જે પ્રદૂષણ કરતા નથી. થર્મલ પાવર એટલે શું? કોલસો. તો કોલસા દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન કરે છે, પ્રદૂષણનું ઉત્પાદન કરે છે તેમ કહી શકાય. તો આપણા જવાબની અંદર આવશે થર્મલ પાવર.
પડી ગઈ સમજ વિદ્યાર્થી મિત્રો? તો કે આપણા જવાબની અંદર શું આવશે? થર્મલ પાવર. ભારત સરકારનો કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ આરોગ્ય પાછળ ખર્ચાય છે? એટલે કે ભારત સરકારનો જે કુલ ખર્ચ છે એમાંથી કેટલા ટકા આરોગ્ય પાછળ વપરાય છે? તો એમાં જવાબની અંદર આવશે 4.4%. તો આપણો કુલ ખર્ચ એમાંથી માત્ર 4.4% જ આરોગ્ય પાછળ ખર્ચાતું હોય તેવું જોવા મળે છે. આવું જ આપણે શિક્ષણનું પણ પૂછાઈ શકે, તો એ પણ આપણને ખબર હોવી જોઈએ. બરોબર. તો અહીંયા આપણને 10 પ્રશ્નો 10 MCQ છે. આપણે 2024 એટલે કે જે 25 ની અંદર જે આપણે તમારે પેપર દેવાનું છે એમાં વિભાગ A ની અંદર કેટલા પ્રશ્નો આવશે? 20 પ્રશ્નો આવશે. એના કેટલા ગુણ છે? 20 ગુણ એમ કહી શકાય. તો આપણા માટે ફાયદો થઈ ગયો તેમ આપણે 100% કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વિભાગ B ની અંદર આપણે આગળ વધશું. માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તો એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક. એનું સૂત્ર પણ પૂછાય. તો કે દેશની માથાદીઠ આવક બરાબર દેશની રાષ્ટ્રીય આવક બરાબર ભાગ્યા કુલ વસ્તી, અને જે આપણને સરેરાશ આવક મળે છે તો એને શું કહેવાય? માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. ફુગાવો એટલે શું? ફુગાવો સમસ્યા છે. વસ્તુના પુરવઠા કરતા જ્યારે માંગ વધી જાય તો તેવી સ્થિતિમાં ફુગાવાનું સર્જન થાય છે. આના સિવાય પણ બીજી ઘણી બધી ફુગાવાની વ્યાખ્યા છે. તો તમે કોઈ પણ વ્યાખ્યા લખી શકો છો, કોઈ પણ અર્થ લખી શકો છો. આ જ અર્થ લખવો એવો ફરજિયાત નથી. વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ હોય તો તે સ્થિતિને શું કહેવામાં આવે છે? ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. નાણાંનો અર્થ આપો તો આમાં પણ જુદી જુદી વ્યાખ્યાઓ છે. તમે કોઈ પણ લખી શકો છો. સંચય કે વિશેષ તપાસ કર્યા વિના જે જગ્યાએ એ વ્યાખ્યા પણ લખી શકો છો. એની જગ્યાએ આ વ્યાખ્યા પણ લખી શકો છો. વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું. તો આવું કોણે કીધું છે? રોબર્ટસને કીધું છે. તો એ પણ તમે લખી શકો છો, કારણ કે અહીં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો નથી. જો વ્યાખ્યાકર્તાનું નામ પૂછેલું હોય આની તમે ફરજિયાત વ્યાખ્યા લખો તો તમારે ફરજિયાત એ જ વ્યાખ્યા લખવી પડે. બરોબર વિદ્યાર્થી મિત્રો? સમજાઈ ગયું? બરોબર. ત્યારબાદ છે IRDP સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. શું છે? એને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? તો કે ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તમે ગુજરાતીમાં અથવા તો અંગ્રેજીમાં કોઈ પણમાં જવાબ લખી શકો છો. પેપર ચેક કરનાર વ્યક્તિ તમારું એક ખોટું પાડશે નહીં. આને જ તમે ઇન્ટિગ્રેટ એમ લખો તો પણ ચાલે. એવું નથી કે સ્પેલિંગમાં એટલે કે અંગ્રેજીમાં જ લખો. એને ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એવું તમે ગુજરાતીમાં લખો તો પણ એ પ્રશ્નનો જવાબ સાચો પડે છે. ડ્રેન ઓફ બ્રેન બરોબર, એટલે કે એક સમય એવો હતો કે અંગ્રેજો આપણા ત્યાં આવ્યા અને આપણો સોનાનો ભાગ જે છે એ ભારતમાંથી સોનાની ખાણો હતી એ સોનું ક્યાં લઈ ગયા? તો કે ઇંગ્લેન્ડ લઈ ગયા. તો કે એક સમય સોનાનો પ્રવાહ ભારતમાંથી કઈ તરફ ગયો તો? ઇંગ્લેન્ડ તરફ, એટલે કે વિદેશ તરફ ગયો તો. હવે એનાથી જુદું કે ભારતનો જે બુદ્ધિજીવી પ્રાણી છે એટલે કે બુદ્ધિશાળી વ્યક્તિઓ જે છે, બુદ્ધિશાળી મનુષ્ય જે છે એ હવે ભારતની અંદર નથી રહેતા, ભારતમાંથી વિદેશ તરફ જઈ રહ્યા હોય એવું વિષય જોવા મળે છે. કે ભારતના લોકો જે છે જે ખાસ કરીને જેની પાસે આગવી પોતાની બુદ્ધિ છે તો એ ભારતની અંદર નથી, આજે વિદેશમાં જઈ રહ્યા છે. તો એક આપણા માટે સમસ્યા છે તેમ કહી શકાય છે. તો આપણા ત્યાં આવી સ્થિતિ જે છે કે ભારતમાંથી વિદેશ તરફ બુદ્ધિધનનો જે એક તરફી પ્રવાહ જોવા મળે છે તો તેને આ સ્થિતિ ડ્રેન ઓફ બ્રેન તરીકે ઓળખવામાં આવે છે, જે ભારત માટે નુકસાનકારક છે તેમ કહી શકાય. કારણ કે ભારતમાં જ રહી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે તો એ ફાયદો કોને થાય? ભારતને થાય. પણ આજે જે બુદ્ધિજીવો જે છે એ વિદેશ તરફ જઈ રહ્યા હોય તેવું સ્થિતિનું નિર્માણ થયું છે. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. જો ગ્રામ જ્યોતિ, જ્યોતિ એટલે દીવ, પ્રકાશ, બરાબર છે. તો એનો મતલબ કે 24 × 7 એનો મતલબ 24 કલાક અને 7 દિવસ બરોબર સતત વીજળી મળી રહે
એ સેવા પૂરી પાડવાના હેતુથી DUGJY શરૂ કરવામાં આવી હતી. તો તમને આનું પૂરું નામ પણ પૂછાઈ શકે. DUGJY નું પૂરું નામ જણાવો તો એનું નામ છે દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, જેનો હેતુ હતો 24x7 એટલે કે 24 કલાક અને સાથે 7 દિવસ વીજળી મળી રહે તે હેતુ હતો એમ આપણે કહી શકાય. રોકડિયા પાકનો અર્થ આપો. બરાબર, રોકડિયા પાકનો અર્થ આપો. તો રોકડિયા પાકના પણ જુદા જુદા અર્થ છે. ઉદ્યોગ માટે કાચા માલ તરીકે જે ઉત્પાદન થાય છે તે રોકડિયો પાક છે એમ પણ કહી શકાય છે. એના સિવાય પાકનું ઉત્પાદન આવક સર્જન માટે થતું હોય તો તેને પણ તે પાકને શું કહેવામાં આવે છે? રોકડિયો પાક. આ બોર્ડની અંદર જે જવાબ આપેલા છે ને એ પ્રશ્નના જવાબ હું તમને આપું છું. બોર્ડની આ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે આવા શબ્દો સાથે એનો જવાબ છે. બરોબર, એટલે મેં આ જવાબ લખ્યા છે. બોર્ડની અંદર આ જવાબ માન્ય ગણેલા છે. આના સિવાય બીજા વ્યાખ્યાઓ છે એ પણ માન્ય ગણેલી છે. એટલે હું તમને સૂચના આપું છું. પ્રશ્ન એવો પણ પૂછાયેલો છે કે રોકડિયા પાકના ઉદાહરણ આપો. રોકડિયા પાકના ઉદાહરણ શું યાદ રાખો? કેટલા છે? આપણા મોટા ભાગના વિદ્યાર્થીઓ ખેતી સાથે સંકળાયેલા છે. રોકડિયા પાકના ઉત્પાદન ખબર જ છે. કપાસ છે, એરંડા છે, બધા રોકડિયા પાકના, જીરું છે, આ બધા રોકડિયા પાક જેનો હેતુ આવક સર્જન માટે છે. ટૂંકમાં ધાન્ય તરીકે થતો નથી. એ સિવાય બધા પાકો કેવા છે કે રોકડિયા પાકો છે તેમ આપણે કહી શકાય. વિદેશ વેપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? જો અત્યારે હાલ વિદેશ વેપારની અંદર કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? તેમાં આવશે નિયોજન શક્તિ. મૂડીનો લગતા ભૂલ ન કરતા હો વિદ્યાર્થી મિત્રો. એમાં આવશે નિયોજન શક્તિ આજે સૌથી વધારે ગતિશીલ બન્યું છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? તો કે એવો ભૌગોલિક વિસ્તાર કે એવો દેશનો વિસ્તાર કે જેમાં કર મુક્ત ભૌગોલિક વિસ્તાર, જેમાં કર ની બાંધછોડ આપવામાં આવી છે. આર્થિક કાયદાઓ કે આપણા દેશના જે કાયદાઓ છે એના કરતા આ વિસ્તારના કાયદાઓ કેવા છે? જુદા છે, ભિન્ન છે. બરોબર, તો એવો કર મુક્ત ભૌગોલિક વિસ્તાર. તો આની પણ એક બે વ્યાખ્યાઓ છે, એમાંથી કોઈ પણ તમે લખી શકો છો. અને વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો કે આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતર. આનો પ્રશ્ન તમને બીજી રીતે પણ પૂછાય છે કે વિકાસલક્ષી સ્થળાંતરનું ઉદાહરણ જણાવો. બરાબર, એ તે પ્રશ્ન પૂછાય. તો કે નર્મદા સરોવર યોજનાને કારણે આજુબાજુ વિસ્તારના લોકોને ત્યાંથી અન્ય સ્થળ ઉપર જે સ્થળાંતર કરવામાં આવ્યું તો તેને શું કહેવાય? વિકાસલક્ષી સ્થળાંતર. એ સિવાય પણ બીજા ઉદાહરણો લખી શકો છો. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો પ્રશ્ન કયા પૂછાય છે? આમાં બેમાં અર્થ પૂછાય છે અને આ જ બંનેની અંદર તમને એના શું પૂછી શકે છે? ઉદાહરણો પણ પૂછી શકે છે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેવો પ્રશ્ન પૂછાનો છે? રોકડિયા પાક વાળો પ્રશ્ન અને વિકાસલક્ષી સ્થળાંતર. અહીંયા બંનેના અર્થ પૂછ્યા છે. એક પેપરની અંદર બંનેના ઉદાહરણો પૂછેલા હતા, પણ તમને કયો પ્રશ્ન પૂછાય છે એ તમારે ખાસ જોવાનું છે. સીધું લખવા લાગી જવાનું નથી. ત્યારબાદ આપણે વિભાગ સી માં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એ જોઈ લઈશું. ઇન્ટરનેટ ઉપયોગના ભય સ્થાનો જણાવો. બહુ સરસ મજાનો પ્રશ્ન છે. નાણાંના પ્રકારો જણાવો. કેટલા છે? 6 પ્રકારો છે. રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો. બંનેની અલગ અલગ વ્યાખ્યાઓ છે. એક વ્યાખ્યા સાચી લખશો તો પણ એનો 1 ગુણ મળશે તમને. આમાં તમે 2 પ્રકાર લખો, 3 પ્રકાર લખો તો પણ તમને 1 ગુણ કે 2 ગુણ મળવા પાત્ર. એટલે 6 પ્રકાર છે, તમે 3 લખો તો 1 ગુણ તમને મળી જશે. વેપારી બેંક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત. સરસ મજા. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી 2005 એટલે કે નરેગા ટૂંકમાં લખો છો. આમાં 2 પ્રશ્નો છે, નરેગા અને મનરેગા. પણ મોટે ભાગે એ વસ્તુ લખવામાં સેમ આવે છે, બહુ વાંધો નથી. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. બરોબર, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ અને એનું ઉદાહરણ આપવાનું છે. બરોબર, તો એનો અર્થ અને ઉદાહરણ બુકની અંદર ઘણું બધું લખ્યું છે, એટલું બધું લખવાની જરૂર નથી. ખાલી સાપેક્ષ ગરીબીનો અર્થ લખવાનો છે અને એના નીચે શું લખવાનું છે? એનું ઉદાહરણ લખવાનું છે. ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે, વિધાન સમજાવો. પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ સમજાવો. 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. એના અથવામાં ઉત્પાદક અને અનુત્પાદક વસ્તુ. તો એક જ ચેપ્ટરના પ્રશ્નો છે. વેપાર તુલા અને લેણદેણ તુલા વચ્ચેનો તફાવત. હુંડિયામણ દર વિશે સમજાવો.
મૂડીરોકાણના આધારે ઉદ્યોગના માત્ર નામ જણાવો. 2001ની વસ્તી ગણતરી મુજબ નગરની વ્યાખ્યા પૂછો. નગરની વ્યાખ્યા જુદી જુદી છે. 19 તો આપણે કઈ પૂછી છે 2001ની. બરોબર. તો આ હતા આપણા વિભાગ વીજળી કેટલી રીતે ઉત્પન્ન કરી શકાય છે આકર્ષક વળાંક લઈશું. તો આવા પ્રશ્નો આપણે વિભાગ સી ની અંદર. તો પ્રશ્નો તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો પેપર ખૂબ જ સરળ છે. તમે અમુક પ્રશ્નો ખાસ કરીને સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ વિશેષ તૈયાર કરી નાખશો તો મારા ખ્યાલ પ્રમાણે બોર્ડની અંદર જે તમે પરીક્ષા આપવાના છો એની અંદર તમને એવું નહીં લાગે કે સાહેબ આ પ્રશ્ન મારા માટે નવીન છે. થોડુંક ટફ હોય તો એ થોડુંક રહેવાનું છે. એવરેજ પેપર કેવું રહેવાનું છે? સરળ રહેશે. જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો સમજાવો. 3 ગુણમાં 3 ઘટકો છે. સાટા પદ્ધતિની મર્યાદા જણાવો. એ પણ જો એના નામ છે. રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવો. બેંક રેટ વિશે ટૂંક નોંધ લખો. ખામયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગાર માટે જવાબદાર છે વિધાન સમજાવો. વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો. આ 5 ગુણનો પ્રશ્ન 3 ગુણમાં આવી ગયો. કૃષિ ક્ષેત્રને અર્થતંત્રની કરોડરજ્જુ કહેવામાં આવે છે વિધાન સમજાવો. તફાવત આપો આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. ખૂબ જ સરળ. વિદેશ વેપાર માટેના કારણો જણાવો. નાના પાયાના ઉદ્યોગનું મહત્વ, સ્થળાંતરની નકારાત્મક અસરો અને શહેરીકરણની હકારાત્મક અસરો. તો આવા પ્રશ્નો આપણને વિભાગ ડી ની અંદર પ્રશ્ન પૂછાયેલા છે. અને હવે આપણે વાત કરવાની છે વિભાગ એ ની અંદર, જે આપણા માટે ખૂબ જ મહત્વનો છે તેમ આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એના પ્રશ્નો. આકૃતિને અલગ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ કયા પ્રકરણનો છે? 1. જે આપણે 2024ની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટરનો પ્રશ્ન નથી એમ કહી શકાય. પણ ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે કે બ્લુપ્રિન્ટથી વિપરીત પરિસ્થિતિમાં જઈ અને પ્રશ્ન આવતા હોય. પણ હવે આપણા માટે સરળ થઈ ગયું છે. કેમ? તો કે હવે આપણા માટે જનરલ વિકલ્પ સાથે આવી ગયું છે. એકાદો પ્રશ્ન બીજા ચેપ્ટરનો પૂછી લે તો આપણને નુકસાન નથી. ભારતમાં આયોજન કાળ દરમિયાન ગરીબી ઘટાડવાના ઉપાયની ચર્ચા કરો. એ 5મા ચેપ્ટરનો છે. તો આ પ્રશ્ન બ્લુપ્રિન્ટ પ્રમાણે છે તો કે હા છે. ગરીબીનો અર્થ આપી તેને દેખશો તો આ પણ 5મા ચેપ્ટરનો પ્રશ્ન હતો. મતલબ આ છે. મૃત્યુદરનો અર્થ આપી તેના નીચા મૃત્યુદરના કારણે. જો આમાં શું કીધું છે? જો આમાં અર્થ આપેલો 1 ગુણ આનો બનશે અને નિર્દેશકના 4 ગુણ બનશે. જો ધ્યાન રાખજો. આયોજન કાળમાં ગરીબી ઘટાડવાનો ઉપાય તો આના 5 ગુણ છે સીધા જ. બરોબર. મૃત્યુદરનો અર્થ તો મૃત્યુદરનો અર્થનો 1 ગુણ. જો અર્થ પૂછ્યો છે, ખાલી વ્યાખ્યા નથી પૂછી. બરોબર. એટલે અર્થ આપવાનો છે. અને નીચા મૃત્યુદરના કારણે. બરોબર. તો ઘણીવાર શું થતું હોય છે? અર્થના 2 ગુણ આપતા હોય એવું પણ બને અને આના કારણો 3 છે તો એના 3 ગુણ આપે એવું પણ બને. એટલે એ વિભાજન કહી દે એટલે તમારે અર્થ આપવાનો છે, ખાલી વ્યાખ્યા લખવાની નથી. એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરતા. બરોબર. તો આ પ્રશ્ન કયા ચેપ્ટરનો છે? 7મા ચેપ્ટરનો. તો આ પણ છે. કૃષિ ક્ષેત્ર નીચી ખેત ઉત્પાદકતાના કારણો જણાવો. તો એમને કોઈ કીધું નથી તો સીધો જ 5 ગુણનો પ્રશ્ન છે. તો 8મા ચેપ્ટરનો છે. આ પણ છે. અથવામાં 1966 દરમિયાન આવેલી આધુનિક ખેતીના વિસ્તૃત ચર્ચા કરો. તો આ પણ આધુનિક ખેતી એ પણ 8મા ચેપ્ટરનો છે તેમ આપણે કહી શકાય. અને છેલ્લો પ્રશ્ન ફરજિયાત શું આવશે વિદ્યાર્થી મિત્રો? આલેખ હશે ને હશે. બરોબર. તો આપણે 5 પ્રશ્નો લખવાના છે. બરોબર. 7 પ્રશ્નો આપેલા છે. એક તો આપણે આલેખ છે એટલે આપણે 4 પ્રશ્નો થિયરિકલ લખવાના છે. યાદ રાખજો. આલેખ દોરવાનું રાખજો. આલેખને ઓપ્શનમાં કાઢતા નહીં. બરોબર. એમાં આકૃતિના 2.5 ગુણ અને સમજૂતીના 2.5 ગુણ એમ તમને 5 ગુણ મળે આલેખમાં. બરોબર. શું કીધું છે? આકૃતિમાં રજૂ કરી તેનું વિશ્લેષણ કરો. એટલે આકૃતિ દોરવાના 2.5 ગુણ અને એના વિશ્લેષણના 2.5 ગુણ. આ રીતે હોય છે. મોટા ભાગના લોકોને સરળતાથી 5 મળી જતા હોય છે. થોડુંક તમારે શીખવું જોઈએ. તો આપણે કેટલા પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે? તો વિદ્યાર્થી મિત્રો 3જું ચેપ્ટર, ત્યારબાદ કયું ચેપ્ટર છે? 5મું ચેપ્ટર, ત્યારબાદ 7મું ચેપ્ટર, ત્યારબાદ 8મું ચેપ્ટર અને ત્યારબાદ 11મું ચેપ્ટર. આટલા ચેપ્ટરમાંથી આપણને
5 ગુણના પ્રશ્નો બોર્ડમાં પૂછાતા હોય છે, બરોબર છે. 2024 ની બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાતા હોય છે. હવે આપણે પ્રશ્ન લખવાના છે 4 અને એક તો પ્રશ્ન આકૃતિ છે. તો હવે કદાચ આ ચેપ્ટર સિવાય પણ કોઈ એક ચેપ્ટરનો પ્રશ્ન પૂછી લે તો પણ આપણને વાંધો નથી, એ અથવામાં મૂકી દેવા છે. હવે ફરજિયાત નથી, કારણ કે કોઈ પણ તમારે 5 લખવાના છે, બરોબર છે. તો એનો મતલબ 7 માંથી તમે 2 ને ઓપ્શનમાં કરી શકશો, બરોબર છે. 2 ને કરી શકશો. તો આપણે આ ચેપ્ટરના પ્રશ્નો તૈયાર કરી લેવી તો મારા ખ્યાલ પ્રમાણે કોઈ વાંધો આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 ગુણના પ્રશ્નો માટે આ ચેપ્ટર ઉપર આપણે વિશેષ ભાર મૂકશું, બરોબર. અત્યારથી જ ભાર મૂકવાના. તો આપણું આ ચેપ્ટર ચાલી ગયું, આ ચેપ્ટર ચાલી ગયું, આ ચેપ્ટર પ્રથમ પરીક્ષા સુધી ચાલી જશે, કારણ કે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો છે? 1 થી 7 ચેપ્ટરનો છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 ચેપ્ટર તો તમને અત્યારથી મળી જશે. તો એ 3 ચેપ્ટર એવા તૈયાર કરી નાખો કે વાર્ષિક પરીક્ષામાં આપણે ફરીવાર તૈયાર કરવા પડે નહીં, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, આ મોટા પ્રશ્નોના મુદ્દા કઈ રીતે યાદ રાખવા, તો એના ચાવી, એને કઈ રીતે મુદ્દા યાદ રાખવા, તો એ આપણા અગાઉ લેક્ચરો મૂકેલા છે. તમે જોઈ શકો છો કે ભાઈ મોટા મોટા પ્રશ્નોને આપણે એના મુદ્દા યાદ રાખવા હોય તો શું કરવું અને એમાં કેટલું લખાણ લખવું શું છે, એના માટે પણ આપણે આ ચેપ્ટરના 5 ગુણના પ્રશ્નો આપણે મૂકેલા છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પેપરનું જેટલું બને એટલું સોલ્યુશન કરજો. અને કોઈ પણ પ્રશ્ન ન સમજાય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો અને એ તમારા પ્રશ્નનું સમાધાન અમે તમારા સુધી લાવવાનો પ્રયત્ન કરશું. આભાર.